यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। प्रभु कृपाथी आंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद मुंबई शाखा द्वारा आयोजित श्री गोपीनाथ जी प्रभुचरण विरचित साधन दीपिका आ सत्रनो आज 8मा क्रમાંકમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। 31મી મે 2020 આપણે આરંભ કરીએ છીએ 64મા શ્લોકથી। ખૂબ આનંદ છે મને એ વાતનો કે અનેક વૈષ્ણવો ગ્રંથ પધરાવીને સાધન દીપિકા શ્રવણ કરી રહ્યા છે। આપ સર્વને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન। ઝૂમના માધ્યમ દ્વારા, ફેસબુકના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા જે પ્રમાણે પણ જે જોડાયેલા છે આપ સર્વને ભગવત સ્મરણ પુનઃ એક વખત એવં શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકો यदि श्रवण કરી રહ્યા હોય, કોઈ વિદ્વજ્જનો હોય તો આપ સર્વને પણ સદૈન્ય દંડવત પ્રણામ કરું। ગઈકાલે આપણે દેહ શુદ્ધિ અને પ્રભુના પાત્ર ઇત્યાદિ વિશે કંઈક વિચાર કર્યો। હવે વસ્ત્રને માટેની કંઈક આજ્ઞા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપણને કહી રહ્યા છે। एवं वस्त्रेपि विज्ञेया शुद्धा शुद्धि स्ववैष्णवैः गोपयेत् स्वागमाचारम पाक सेवाम हरेरपि। जे प्रमाणे पात्रनी शुद्धि, जे प्रमाणे देहनी शुद्धि, जे प्रमाणे कर એટલે હાથની શુદ્ધિ, એ જ ક્રમને આગળના શ્લોકમાં પુનઃ આપણને સમજાવી રહ્યા છે। એવં વસ્ત્રેપી વિજ્ઞેયા, જે વસ્ત્ર આપણે પરિધાન કરીએ છીએ એના માટેનું કંઈક અનુસંધાન આપણને અહીંયા જાણવા મળે છે। એવં એટલે આગળ જે પ્રકારે કહ્યો છે એ જ પ્રકારે। તો વસ્ત્રમાં શુદ્ધ અશુદ્ધ એની સમજણ આ શ્લોકમાંથી આપણને મળે છે। સામાન્ય ક્રમ એક વાક્યમાં ગઈકાલે કયો હતો, સુતરાઉ વસ્ત્ર હોય ધોઈએ એટલે શુદ્ધ થાય। હવે જ્યારે અપરસમાં હોઈએ, આપણે ભગવત સન્મુખ જવાનું હોય તો વસ્ત્ર પરિધાન કેવા કરવાના અને કઈ રીતે કરવાના। તો અપરસ શબ્દ આપણે આગળ વિચારેલો છે। તો અપરસ સ્વમાર્ગી જે વૈષ્ણવો છે એમની પાસેથી એ મેન્ડ મર્યાદા આપણે જાણી લેવાની। એમની સાથે આપણે રહીએ એટલે એમની સાથે રહેવાથી આપણા જે માર્ગની મેન્ડ મર્યાદા છે એ આપણે જાણી શકીએ। તો વસ્ત્રનો વિવેક, વસ્ત્રનો વિચાર કઈ રીતે કરવાનો, તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે જવાનું હોય ત્યારે એવા વસ્ત્ર પરિધાન કરવા કે જે શુદ્ધ હોય। મહિલા વસ્ત્ર શ્રી ઠાકોરજીની પાસે આપણે પહેરીને જઈએ તો પ્રભુને એનાથી ક્લેશ થાય। એવું નહીં કરવું કે સેવાના વસ્ત્ર હોય એટલે ઘણા દિવસો સુધી ધોઈએ નહીં તો ચાલે, એવો વિચાર ન કરવો। ખૂબ જ બારીકાઈથી જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ છીએ ત્યારે આ બાબતનો વિચાર કરવો।
ઘણા વૈષ્ણવોને ત્યાં આજે પણ આ પરિપાટી છે જ. સ્નાન કરી અને અપ્રસના વસ્ત્ર અલગ હોય એ પરિધાન કરી શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય. આગળ પણ આ જ વાત આવશે હમણાં, પણ અહીંયા ખાલી એટલું જ સમજીએ કે વસ્ત્રની શુદ્ધિ એને જાળવવી. બાકી આગળ આવશે હમણાં ઊનના વસ્ત્ર, રેશમી વસ્ત્ર, ત્યાં આગળ વધારે આપણને સમજણ આવશે. તો સ્વ વૈષ્ણવૈહી એટલે પોતાના જે વૈષ્ણવો છે, સ્વમાર્ગીય જે વૈષ્ણવો છે એમની વાત કરે છે. એમની પાસેથી આ બધું જાણવું, વાંચવું, વિચારવું, સમજવું, અને બીજી આજ્ઞા કરે છે ગોપયે સ્વાગમાચારણ. સંપ્રદાયની જે પરિપાઠી છે, જે આચાર વિચાર છે, શક્ય હોય તો બધાની સાથે એનું કોઈ ડિસ્કશન કરવાની જરૂર નથી. કારણ જો સમજનાર સમજશે નહીં તો અર્થનો અનર્થ થશે, અને અર્થનો અનર્થ ન થાય એના માટે ભક્તિશાસ્ત્રના સંપ્રદાયના જે આચાર વિચાર છે એને બહુ જાહેર કરવાની જરૂરિયાત નથી. એને ગુપ્ત રાખીએ એ વધારે સારું છે. અને એમાં પણ જેમને માર્ગની સમજણ ન હોય એમની સાથે એ બધી ચર્ચા વિચારણા કરશો, વાત કરશો તો મુશ્કેલી થશે. અને આપણા માર્ગમાં આમ પણ આ વાત સમજાવેલી છે. ઘણી બધી વાતો જે શ્રી ઠાકોરજીની સાથે જોડાયેલી છે એમાં પારિભાષિક શબ્દોનું ખૂબ મહત્વ છે. સામગ્રીમાં તો પારિભાષિક શબ્દો છે જ, પણ સાથે સાથે જે વસ્તુઓનો વિનિયોગ ભગવત સેવામાં થાય છે એ વસ્તુનું પણ ગોપનીયતા જળવાઈ રહે એટલા માટે એને પણ પારિભાષિક શબ્દોથી આપણે જાણીએ છીએ. તો એ જ આજ્ઞા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપણને સમજાવી રહ્યા છે. અને ટીકાકાર એમાં પાંચરાત્રાગમ પદ્ધતિ એનું અનુસંધાન લેશે. સાથે સાથે શ્રી ઠાકોરજીની પાક સેવા એટલે સામગ્રીની સેવા. પુષ્ટિ માર્ગમાં વાર્તા પ્રસંગ આપણને એવું સમજાવે છે કે સામગ્રીની સેવા એ ઉત્તમમાં ઉત્તમ સેવામાંની એક સેવા છે. હવેનો શ્લોક એની પછીનો શ્લોક આ બધું આપણને સમજાવે છે. તો સેવાના ક્રમમાં 3 શબ્દો લગભગ વૈષ્ણવોને કંઠસ્થ છે: રાગ, ભોગ અને શૃંગાર. જેવી રીતે કોઈ પુસ્તક હોય એમાં કોઈક શબ્દ કે કોઈક વાક્ય લખ્યું હોય, પછી ત્યાં એક માર્કિંગ કરેલું હોય ને પછી એનું એનેક્સર આપ્યું હોય. તો બસ અત્યારે આ 3 શબ્દો છે, યાદ રાખજો. જો સાધન દીપિકાના ક્રમ પછી આપણને સમયની સાનુકૂળતા હશે અને જો શ્રી ઠાકોરજી કૃપા કરશે તો એકાદ વક્તવ્ય આપણે આ 3 શબ્દોને માટે વિચારીશું કે જેમાં સંક્ષિપ્તમાં રાગ, ભોગ અને શૃંગાર આ 3 શબ્દો વિશે વિચાર કરી શકાય. જે પણ સાનુકૂળતા શ્રી ઠાકોરજી આપશે, કારણ કે અત્યારના આપણા જે શ્લોકો છે એ જ આપણે મૂળ મુદ્દે સમજીએ એ વધારે સારું છે. પાક સેવાની વાત ચાલે છે, સામગ્રીની વાત ચાલે છે, ભોગની વાત ચાલે છે. તો જો આપણે વૈષ્ણવ છીએ, શબ્દો બોલતા ખાસ ધ્યાન રાખજો. પુષ્ટિ માર્ગમાં ક્યારેય પણ એવું ન બોલાય કે ભગવાનને ધરવાનો પ્રસાદ લાવો. જાહેર ખબરમાં આપણે વાંચીએ છીએ એવું કે ધરવાને માટેની પણ જે સામગ્રી હોય એવું બોર્ડ લગાવેલું હોય અમુક દુકાનોમાં, કે સાઇનબોર્ડ પણ લગાવેલા હોય કે ભગવાનને ધરવાનો પ્રસાદ મળશે. તો સામગ્રી કોને કહેવાય, ભોગ કોને કહેવાય, પ્રસાદ કોને કહેવાય અને મહાપ્રસાદ કોને કહેવાય, આ 4 શબ્દ વિચારી લેવાના.
જો શબ્દ બોલવામાં આપણી કઈ ભૂલ થશે તો શક્યતા એવી પણ છે કે ભલે ઉત્તમમાં ઉત્તમ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી હોય, પણ જો પ્રસાદની મર્યાદા નહીં જળવાય તો કદાચ શ્રી ઠાકોરજી એ સામગ્રી અંગીકાર પણ નહીં કરે. અને જે પાક સેવા કરે, ખાસ કરીને બહેનો પાક સેવા કરતી હોય, સામગ્રી સિદ્ધ કરતી હોય, એમાં ભાવ શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી કોઈની પણ સાથે વાત ન કરશો. ન કરે નારાયણને મોઢામાંથી કંઈક ઉડ્યું તો બધી જ કરેલી મહેનત હોય એની પર પાણી ફરી વળશે. જે રીતના ફૂલઘરની સેવા છે, જેવી રીતે સામગ્રીની સેવા છે, શક્ય હોય તો કોઈની પણ સાથે વાત ન કરશો. સામગ્રીની શુદ્ધિ જળવાશે અને આપણું મન પણ પ્રભુમાં લાગેલું રહેશે. પાક સેવા એમાં સામગ્રીના નિર્માણની પ્રક્રિયા છે. ટીકાકાર એવું કહે છે કે શક્ય હોય તેને ગુપ્ત રાખો તો વધારે સારું છે, જેનાથી કોઈના પણ મનમાં, વચનમાં, વાણીમાં કોઈ પણ પ્રકારની દોષ દ્રષ્ટિ ન થાય. એના માટે આ વાત આપણને કહેવામાં આવે છે. અને આપણે ત્યાં તો આમ પણ પરિપાટી છે. ભોજન કરવા માટે જ્યારે બેસીએ ત્યારે ભોજનના પદાર્થો છે એ બીજા કોઈને દેખાય નહીં એ પ્રમાણેની આપણી પરિપાટી છે. આ જ વાત આપણને સમજાવી રહ્યા છે. શેને માટે? તો કે કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે એટલા માટે સામગ્રીની સેવામાં ખાસ કાળજી રાખવી. 65મો શ્લોક ભગવત સેવામાં કયા પ્રકારના પાત્રનો વિનિયોગ કરવાનો એ વાત સમજાવે છે. સૌવર્ણૈઃ રાજતૈસ્તામ્રૈઃ પાત્રૈર વ્યવહરેત પરૈઃ પાકે સ્વીયાન સતીર્થ્યાંશ્ચ સવર્ણાન સન્નિયોજયેત. એટલે પાત્ર કેવા લેવાના અને સામગ્રી સિદ્ધ કરવાને માટે સહાય જોઈએ તો કોની લેવાની, આ શ્લોક આપણને સમજાવે છે. હવે જે વડીલો હશે એમને ખ્યાલ હશે. સેવામાં આપણે ત્યાં જે મૂળ ક્રમ હતો, જ્યારે સાધન દીપિકાનો આરંભ થયો એ સમયે એક વાત કરી હતી, આપ લોકોને યાદ કરાવું. અહીંયા આગળ આપણે અનુસંધાન લઈ શકીશું. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ યાત્રા કરવાને માટે પધારે છે. આજથી 500 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો, પણ 500 વર્ષ પકડીએ તો પણ વાંધો નહીં. અને એ સમયે યાત્રા દરમિયાન 1 લાખ રૂપિયાની ભેટ આવી અને એ ભેટનો વિનિયોગ પોતાને માટે ન કર્યો, પણ શ્રીનાથજી બાવાની સેવાને માટે સુવર્ણના ચાંદીના પાત્રો સિદ્ધ કરાવ્યા. એવું શ્રી ગોપીનાથજીના જીવન ચરિત્રમાંથી આપણને જાણવા મળે છે. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણે એ સમયે જે કર્યું, બસ આ શ્લોક આપણને આ જ વાત સમજાવે છે. ભગવત સેવામાં પાત્ર ઉપયોગમાં કયા લેવાના, એટલે પહેલો શબ્દ લખ્યો છે સૌવર્ણૈઃ, સ્વર્ણના પાત્ર. પણ આજના સમયમાં દરેકને માટે એ શક્ય નથી. એક સમય એવો હતો, ભારત દેશની સમૃદ્ધિ હતી, લોકોને ત્યાં ભોજનના પાત્રો પણ સુવર્ણના રહેતા હતા. યુધિષ્ઠિર રાજાનો જીવન પ્રસંગ વાંચો. મહાભારત આ વાતનું પ્રમાણ આપે છે. રાજા યુધિષ્ઠિરને ત્યાં દરરોજના હજારોની સંખ્યામાં બ્રાહ્મણો ભોજન કરે. અને એ બ્રાહ્મણો જ્યારે ભોજન કરે ત્યારે બીજા કોઈ પાત્રમાં નહીં, પણ સુવર્ણના પાત્રમાં બ્રાહ્મણો ભોજન કરે છે. એ બ્રાહ્મણો ભોજન કરી લે પછી પાત્રની આખી જે વ્યવસ્થા હોય, આ બધું જ સંભાળે કોણ?
તો શ્રી દ્રૌપદીજી સંભાળે છે. આજે સ્ત્રીને માટે જે મલ્ટીટાસ્કિંગ શબ્દ આપણે વાપરીએ છીએ, આપણા પુરાણોમાં આ ચરિત્રનો આપણને અનુભવ નથી, આપણે એનાથી અવગત નથી. જો એ બધું આપણે જાણીએ તો આપણને ખબર પડે કે એક એક પાત્રો કેવા છે. 65મો શ્લોક. સૌવર્ણૈઃ રાજતૈસ્તામ્રૈઃ પાત્રૈર વ્યવહરિત પરૈઃ. સુવર્ણના પાત્રો. એની પછી બીજો પર્યાય આપ્યો છે રજત, એટલે ચાંદીના પાત્રો. ત્રીજો પર્યાય આપ્યો છે તામ્ર, તાંબાના પાત્રો. અને અન્ય જે પાત્ર છે, એટલે મૂળ ક્રમમાં આપણે ત્યાં જે પાત્ર હતા એમાં 6 પ્રકારના પાત્રોનો ઉલ્લેખ છે. હવે કોઈક એવો વિચાર કરે કે અમારી પાસે સોના અને ચાંદીના પાત્ર નથી તો શું? તો બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. ધર્મ કે સંપ્રદાય એવું નથી શીખવાડતો આપણને કે તમારી પાસે સંપત્તિ હોય તો જ તમે સેવા કરી શકો. સુવર્ણના પાત્ર હોય તો ઉત્તમ, ન હોય તો ચાંદીના પાત્ર, એ ન હોય તો કાંસ્ય પાત્ર, કાંસાના પાત્ર, એ ન હોય તો તાંબાના પાત્ર. એક સમય એવો હતો પિત્તળ, તાંબુ, કાંસુ આ દરરોજના આપણા ઉપયોગમાં હતા. તો સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, કાંસુ હોય, તો આ બધા પાત્રનો વિનિયોગ શેને માટે? તો રિસર્ચ એવું સમજાવે છે કે એમાં જ્યારે ખાદ્ય પદાર્થો પધરાવવામાં આવે છે ત્યારે એ ધાતુની અસર એ પદાર્થની ઉપર થાય છે. ઘણું સંશોધન થયું છે આના માટે, અને એટલા જ માટે આપણે ત્યાં નિત્યના ક્રમમાં આ બધા પાત્ર હતા. હવે કોઈ એવું કહે કે આમાંના કોઈ પાત્ર નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ભોગ ધરવાને માટે બીજું કંઈ નહીં, માટીના પાત્ર લેશો તો પણ ચાલી શકશે. અને જ્યારથી શ્રી જગન્નાથજીનું મંદિર સિદ્ધ થયું છે ત્યારથી આજ દિવસ સુધી જો આપણે વિચાર કરીએ તો ત્યાં આગળ માટીના પાત્રમાં જ શ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે, શ્રી જગન્નાથજીને. હવે કોઈ એવું કહે કે માટીના પાત્ર પણ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તો પાત્ર લેવાના, જેને આપણે પત્તલ અને દોના કહીએ છીએ, પલાશના દ્વારા સિદ્ધ થયેલા હોય, એના પાન દ્વારા સિદ્ધ થયા હોય એ પત્તલ અને દોના. આજની ભાષામાં આ શ્લોકનો વિચાર કરવો હોય આપણે તો એટલું કહી શકીએ કે સેવા પ્રણાલિકામાં અને આપણા ધર્મશાસ્ત્રમાં જે વિચાર કરવામાં આવ્યો છે એ ઇકો ફ્રેન્ડલી વિચાર છે. કારણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ, થર્મોકોલનો ઉપયોગ કરીએ તો પ્રકૃતિની પર એની કેટલી ગંભીર અસર થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચો, શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ વાંચો. પ્રભુ જ્યારે અંગીકાર કરે છે સામગ્રી અને પ્રભુના મિત્રો સાથે છે તો ત્યાં આગળ અલગ અલગ પ્રકારના પાત્રોનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યો છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પુષ્ટિ સૃષ્ટિને આજ્ઞા કરે છે સેવામાં સોનું, ચાંદી, કાંસ્ય, તામ્ર આ બધો વિનિયોગ કરો તો ઉત્તમ છે, ન કરી શકો તો પછી માટી ને દોના તો છે જ આપણી પાસે. હવે પ્રશ્ન એક આવે કે અત્યારના સમયમાં સ્ટેનલેસ સ્ટીલની ઉપયોગિતા છે કારણ કે એ પાત્રને સાફ કરવાની જરા સાનુકૂળતા રહે છે, તો એ વપરાય કે નહીં?
તો સાંપ્રત સમયમાં શ્રી આચાર્યવર્યો પણ આ વાત સમજાવે છે. શક્ય હોય તો ભોગ ધરવાને માટે ન વાપરો. કદાચ સામગ્રી સિદ્ધ કરવાની હોય તો બહુ વાંધો નહીં. તો આપણા મનમાં પ્રશ્ન આવે કે તો પછી ભોગ ધરવામાં શું વાંધો? વાંધો કઈ નહીં, પણ એમાં જે કાટ લાગી જાય છે એના કારણે એમાં દોષ આવે છે. કારણ કે ગમે તેમ તો પણ લોખંડની સાથે સંકળાય છે. પણ જ્યારે સામગ્રી સિદ્ધ કરવાની હોય, કળશી વગેરે હોય, ત્યાં એનો વિનિયોગ કરો તો ત્યાં બહુ બાદ એનો ગણવામાં આવ્યો નથી. આવું ઘણું બધું તત્વચિંતન આપણને સમજણ પડે છે. કાળનો પ્રભાવ છે અને કાળના પ્રભાવને કારણે જે પ્રમાણેની સાનુકૂળતા હોય, જે પ્રમાણે આપણી પાસે સાધનો હોય, એ પ્રમાણે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં આ પાત્રનો વિનિયોગ. એક સામાન્ય સમજણ છે. દહીં હોય, છાશ હોય કે કોઈ ખાટા પદાર્થો હોય, હવે જો એને ચાંદી વગેરેના પાત્રમાં રાખવામાં આવે તો પછી એ સામગ્રીમાં પણ વિકૃતિ આવવાની સંભાવના રહે છે. તો આ બધો જ વિચાર સેવા પ્રકારમાં અનેક રીતે કરવામાં આવ્યો છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, સેવામાં શક્ય હોય એટલી પાત્ર શુદ્ધિ પણ જાળવવાની, આ સિદ્ધાંત આપણે યાદ રાખો. હવે પ્રશ્ન આવે, ક્યારેક સામગ્રી વધારે સિદ્ધ કરવી હોય અને એકલા પહોંચી શકાય એવું હોય નહીં તો શું? તો પાકે સ્વીયાન સતીર્થાંશ સવર્ણાન સન્નિયોજયે. તો પાક સેવામાં પોતાના આત્મીય સ્વજનો, બંધુજનો પણ જેમણે બ્રહ્મ સંબંધ લીધો છે એમનો વિનિયોગ ભગવત સેવામાં થાય તો એ ઉત્તમ છે. કારણ કે જો માર્ગની પ્રણાલિકા નહીં સમજતા હોય અને પાછા શબ્દની મર્યાદા નહીં જાળવે, અથવા તો પછી ભાવ દુષ્ટ થઈ જશે, તો પછી એ સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર નહીં. આ બધા સિદ્ધાંતો આપણને આ શ્લોકોમાંથી જાણવા મળે છે. સન્નિયોજયે એટલે જેમને મેંડ મર્યાદા ખ્યાલ હોય એમનો વિનિયોગ કરવો. હવે સામગ્રી સિદ્ધ થાય તો એનો વિનિયોગ કઈ રીતે કરવાનો? તો 66 અને 67 આ બે શ્લોક આપણે વિચારીએ. સમર્પ્યેવ શુચિપૂર્વમ હરયેન ન્યત્ર યોજયેત વિમુખમ શુચિપાત્રમ તુ યંશુકમ લોમજમ શુચિ. અને કાર્પા સમાહતમ શુદ્ધમ નવ કૌંસુભયુક્ત શુચિ વિપ્રેર વ્યવહૃતમ તીર્થ મારામશ્ય ગૃહમ શુચિ. આ શ્લોક જરા વિચાર કરીએ આપણે. તો સમર્પેવ શુચિ પૂર્વમ. શુચિ એટલે પવિત્રતાથી સિદ્ધ થયેલું જે શુદ્ધ વસ્તુ હોય એનો સર્વપ્રથમ વિનિયોગ શું? તો સર્વપ્રથમ એને શ્રી ઠાકોરજીને. આ એક નિયમ રાખો ઘરમાં. જો અન્નને સર્વપ્રથમ શ્રી ઠાકોરજીને આપણે ધરીએ તો ષોડશ ગ્રંથમાં શ્રી આચાર્યચરણ જે સિદ્ધાંત સમજાવે છે એ સિદ્ધાંતનું સારી રીતે પાલન થઈ શકે. અને એ જ વાત આગળના શ્લોકનું અનુસંધાન જ અહીંયા આગળ સમજાવ્યું છે. સમર્પેવ ભગવદ ઉપયોગી જે સામગ્રી છે, જે પાક સિદ્ધ કરેલો છે, આ બધું જ જે પવિત્રતાથી સિદ્ધ કરેલું છે એને શ્રી ઠાકોરજીને નિવેદન કરો, સમર્પિત કરો. અને એની પછી જ એ વસ્તુઓનો પોતે ઉપયોગ કરો. ઘણી વખત સિનેમામાં જે દેખાડવામાં આવે છે એ જ લોકોના આચારમાં આવી ગયું છે. સિનેમાની એડવર્ટાઇઝમેન્ટમાં દેખાડવા આવે કે કોઈ લેડી કંઈક સામગ્રી સિદ્ધ કરતી હોય કે ભોજન બનાવતી હોય એટલે ચમચામાં લેશે અને સીધું જ પોતાની આંગળીથી કે ચમચીથી લઈને ચાખશે ને પાછો એ જ ચમચો અંદર મૂકશે. ક્યારેક એના ફેમિલી મેમ્બર એની આસપાસ હોય તો એ પણ એમાંથી ચાખશે ને પાછો અંદર મૂકશે.
પુષ્ટિમાં આવી રીતનું કોઈ પણ કાળે અલાવ નથી. કેવળ પુષ્ટિમાં નહીં, વૈદિક પરંપરામાં પણ કોઈ પણ કાળે આ બધી વાત એ ગ્રાહ્ય નથી. તો સમર્પ્યૈવ, સમર્પણ શું કરવાનું? તો જે શુદ્ધ સામગ્રી સિદ્ધ થઈ છે, જેમાં કોઈ પણ પ્રકારનો ભાવ દુષ્ટતા નથી, એ હવે કોઈ માં છે, સામગ્રી સિદ્ધ કરી રહી છે, અને એનો નાનો દીકરો કે દીકરી પાસે આવે અને માંગે, બાળક છે એને સમજણ નથી, એને ધુતકારાય નહીં, એને શાંતિથી સમજાવાય કે જો બેટા, આ સામગ્રી છે શ્રી ઠાકોરજીને માટે સિદ્ધ થઈ રહી છે, આવતીકાલે જ્યારે શ્રી ઠાકોરજીને ધરાવીશ ત્યાર પછી આપીશ તમે. અને સામગ્રીની વાત ચાલે છે તો શ્રી ઠાકોરજીને તાજો અંગીકાર કરવાની આદત છે. વાર્તા પ્રસંગ એનો સિદ્ધાંત સમજાવે છે. એક માળીએ એક પૈસો ભેગો કરીને ઘણા દિવસની સામગ્રી સિદ્ધ કરી રાખી, પણ એમને ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજી એ જ રાત્રે એ બધી સામગ્રી અંગીકાર કરવા લાગ્યા. તો શક્ય હોય શ્રી ઠાકોરજીને તાજું ધરો. કેટલું ધરો એ પછીની વાત છે, એ તો જેવું જેનું જેટલું સામર્થ્ય હોય એટલું ધરો, પણ તાજું અવશ્ય ધરો. ખરયે ન્યત્ર યોજયે, એટલે શ્રી ઠાકોરજીને ધર્યું ત્યાર પછી એનો વિનિયોગ પોતાને માટે કરો, પોતે પ્રસાદ રૂપે. આગળ રાજભોગની ચર્ચા આવશે, લગભગ 111મો શ્લોક છે, ત્યાં આગળ પણ આ વાત આપણને કામ લાગશે. જે પ્રાચીન પરિપાઠી છે, પરંપરા છે, એ જ અહીંયા સમજાવીશ કે શુદ્ધિપૂર્વક નિવેદન કરીએ, એની પછી પ્રસાદ રૂપે આપણે લઈએ. હવે આવી રીતે અસમર્પિત વસ્તુ નામનો સિદ્ધાંત છે, એ પણ જળવાઈ જશે. હવે જે સેવા કરતા હોય, વારંવાર હાથ ખાસા કરવા પડે, અને સાથે સાથે શ્રી ઠાકોરજીને પણ આપણે જલ ધરવાનું હોય, તો એ બે વસ્તુ હવે આ શ્લોકના ઉત્તરાર્ધમાં સમજાવીશ. દ્વિમુખમ, દ્વિ એટલે બે, અને મુખ એટલે મોઢું. બે મોઢાવાળું પાત્ર લેવાનું. તો બે મોઢાવાળું પાત્ર એટલે શું? તેનું નામ છે કરવડો. જ્યારે આપણે એને નમાવીએ ત્યારે આપણા હાથથી નમાવીને આપણા હાથ ખાસા પણ કરી શકીએ આપણે. અને એવી જ રીતે શ્રી ઠાકોરજીને જ્યારે જલ અંગીકાર કરાવવાનું હોય, ધરવાનું હોય, આપણે ત્યાં ગ્લાસમાં જલ નથી ધરાતું, આપણે ત્યાં શ્રી ઠાકોરજીને જારીજીમાં જલ ધરાય છે. એ પાત્ર આપણે ત્યાં ગ્રાહ્ય છે. કારણ શું એનું? શુચિ. આ રીતના જે પાત્ર છે એ વધારે પવિત્ર ગણવામાં આવ્યા છે. તો આ ભાવ આપણે સાથે સાથે ધ્યાનમાં રાખવાનો. જારીજી હોય, કરોડો હોય, એમાં બે મુખવાળા પાત્ર હોય એ વધારે સારું. એની પછી પાછું વસ્ત્રનું અનુસંધાન આવ્યું કે વસ્ત્રનું અનુસંધાન લેવું છે તો કેવું લેવાનું? તો અંશુકમનો અર્થ થાય છે વસ્ત્ર, અને લોમજમ એટલે ઊનમાંથી બનેલું વસ્ત્ર. હવે અતિશય ઠંડી હોય તો ઊનના વસ્ત્ર સેવામાં પરિધાન કરાય કે નહીં, એનો નિર્ણય આપણને અહીંયાથી મળે છે. એનો સંબંધ પશુની સાથે, અને આમ વિચાર કરવા માટે જઈએ, એની ચામડીમાંથી એને ઉતારવામાં આવ્યું હોય, એટલે સેવાના ક્રમમાં ઊનનું વસ્ત્ર આપણા સંપ્રદાયમાં ગ્રાહ્ય ગણવામાં આવ્યું નથી. લોમજમ એનું કારણ આપ્યું છે. જો સુતરાઉ વસ્ત્ર હોય તો બહુ વાંધો નહીં, પણ ઊનનું વસ્ત્ર હોય તો એમાં વાંધો છે. સુતરાઉ વસ્ત્ર એટલે શું? તો 67મા શ્લોકમાં પહેલો શબ્દ છે કાર્પાસમ, એટલે કોટનનું વસ્ત્ર. કોટનનું વસ્ત્ર એ શુદ્ધ ક્યારે? તો ધોયેલું હોય ત્યારે શુદ્ધ.
અને નવ કોષ શુભયુક્ત એટલે નવીન હોય, લાલ રંગનું હોય વસ્ત્ર. હવે આ વાત જરા સમજવા જેવી છે. વસ્ત્રની શુદ્ધિ, જો સુતરાઉ વસ્ત્ર પણ પહેર્યું છે તો શક્ય હોય સેવા કરી લીધા પછી એને ધોઈ નાખીએ તો વધારે સારું. અને જો એ વસ્ત્ર પરિધાન કરીને પ્રસાદ લીધો તો અવશ્ય એને ધોવું જ પડે. કોરું વસ્ત્ર હોય એના માટેનો વિચાર થોડો અલગ છે, પણ એક વખત પરિધાન કરી અને એ વસ્ત્રને આપણે શરીરથી અલગ કર્યું એટલે એના માટેનો નિયમ અલગ છે. તો બીજું છે સિલ્કનું વસ્ત્ર, રેશમનું વસ્ત્ર. તો રેશમનું વસ્ત્ર હોય, પરિધાન કરીને જો દરરોજ ન ધોઈએ ને એકાદ દિવસ 2 દિવસ ચલાવવો હોય તો ચાલે, પણ એમાં દુર્ગંધ ન આવે એની ખાસ ધ્યાન રાખવાની. દુર્ગંધ આવે તો પ્રભુને પરિશ્રમ થાય. અને એટલા જ માટે આપણે ત્યાં એક પરિપાટી એવી પણ છે કે શ્રી ઠાકોરજીની સન્મુખ જ્યારે જઈએ આપણે ત્યારે અત્તર લગાવીને જવાનું છે. સેવા કરીએ ત્યારે આપણા હાથમાં અત્તર લગાવીએ તો ઉત્તમ છે કે પ્રભુને પરિશ્રમ ના થાય. હવે જો રેશમી વસ્ત્ર છે, પણ રેશમી વસ્ત્ર પહેરીને પણ જો પાછું આપણે ઠાકોરજીને સકડી ધરી હોય ને પ્રસાદ રૂપે લઈએ તો પાછું એ વસ્ત્રને જ્યાં સુધી ધોઈએ નહીં ત્યાં સુધી સેવામાં એ વસ્ત્રનો વિનિયોગ નથી. આ બધું ઘરમાં જોયેલું છે. ઠાકોરજીની સેવાને માટેનો રેશમી વસ્ત્ર હોય એ અલગ હોય. આપણે ત્યાં તો પરિપાટી હતી, ભોજન કરવાને માટે બેસે ત્યારે પણ રેશમી પિતાંબર ને ઉપરણો ધારણ કરીને બેસે. મારા ઘરના વડીલોને આ જ રીતે જોયા, મારા પિતાજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આ જ નિયમ પાળ્યા. તો આ શાસ્ત્રનો મત છે. ભગવત સેવામાં પણ વસ્ત્રની શુદ્ધિ જરૂરી છે. અને ભોજન સિદ્ધ કરે, સામગ્રી સિદ્ધ કરે એમાં તો હોય જ, પણ ભોજન સિદ્ધ કરનાર પણ વસ્ત્રની શુદ્ધિ ખાસ જાળવે. તો રેશમી વસ્ત્ર એ પવિત્ર, ઊનનું વસ્ત્ર પણ પવિત્ર, પણ ઊનનું વસ્ત્ર ભગવત સેવામાં આ કારણે ઉપયોગમાં લેવામાં આવતું નથી. બીજું એક કારણ, ભગવાનનું નામ છે ગોપાલ. ગાયોની, વાછરડાની અને ક્યાંક તો બકરીઓનો પણ ઉલ્લેખ છે. હવે આ બધું ચરાવતા હોય, હવે જો ઊન આવવાનું ક્યાંથી, તો પ્રાણીના શરીરમાંથી એને ઉતારવામાં આવે છે. માટે પણ શ્રી ઠાકોરજી એ બધાના રક્ષણહાર છે. તો એમના શરીર પરથી ઉતરેલું ઊનનું વસ્ત્ર શ્રી ઠાકોરજીને પસંદ નથી. કોરું વસ્ત્ર પણ હોય. એક વખત એ કોરું વસ્ત્ર એ પહેરીને કંઈ પણ આપણે પ્રસાદ ઇત્યાદિ લીધો તો પછી શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. વિવેક તો ત્યાં સુધી હતો કે ઘરના સોફા હોય અથવા તો બેસવાનું કોઈ પણ સ્થાન હોય અને જો ત્યાં કોરું વસ્ત્ર પાથરેલું હોય તો ત્યાં બેસીને ઘરના વડીલો ક્યારેય પણ નાસ્તો વગેરે કરતા ન હતા. આ એક મર્યાદા. હવે આજે શું થયું, કોઈ મહેમાન આવ્યા આપણે, કંઈક નાસ્તો આપણે આપ્યો એમને, એમને એમ તો જવા ન દઈએ. હવે જો એ આચાર વિચાર સમજતા ન હોય, હાથ ન ધોવે અને પછી એ જ હાથેથી એ સોફાના વસ્ત્રો ઉપર હાથ લગાડે તો આ બધું છુવાઈ જાય કે કેમ. આખી જ એક વિચારધારા હતી એ લગભગ સમાજમાંથી ધીરે ધીરે કરી અને નીકળી. આજની પરિસ્થિતિ એવી છે, કોઈને કહીએ તો પણ કદાચ એને ગમે નહીં. શાસ્ત્ર સમજાવે છે આપણને, રંગેલા વસ્ત્ર હોય, કોરા વસ્ત્ર હોય તો આખી જ એની પરંપરા એને સમજાવવામાં આવી. અને ઉત્તરાર્ધમાં નિવાસ ક્યાં કરવાનો, તો જ્યાં આગળ ખૂબ જ શુદ્ધ આચરણવાળા બ્રાહ્મણો નિવાસ કરતા હોય, એમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હોય એવું જે જલ હોય, અથવા તો પછી જ્યાં નિવાસ કરતા હોય એવું જે સ્થાન હોય એ સ્થાનને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પવિત્ર ગણે છે.
એટલે જે સ્થાનમાં બ્રાહ્મણનો નિવાસ, આનું અનુસંધાન લેવું હોય તો નીતિશાસ્ત્ર સમજાવે છે. નીતિશાસ્ત્ર કયા સ્થાનમાં નિવાસ કરવો જોઈએ અને કયા સ્થાનમાં નહીં, એના માટેના 5, 10 કે 15 પર્યાય આપે છે. અલગ અલગ પર્યાયો છે. એમાં એક પર્યાય એવો પણ આપ્યો છે કે જે ગામમાં કે જે દેશમાં વિદ્વાન બ્રાહ્મણ ન હોય એ સ્થાનમાં ક્યારેય પણ નિવાસ કરવો. બીજી વાત એ પણ સમજાવી છે, જે ગામમાં નદી ન હોય, જલાશય ન હોય, એ સ્થાનમાં નિવાસ નહીં કરવો. તો આ બધુંનું કારણ શું છે? આ શ્લોકોની સાથે સાથે નીતિશાસ્ત્ર પણ વિચારીએ, તેનું કારણ આપણને જણાઈ જાય. તો જલાશય હોય, ઉત્તમ સ્થાન હોય, જ્યાં બ્રાહ્મણોનો નિવાસ હોય, એને પવિત્ર માનવામાં આવ્યું છે. નહીતર તો પછી ગંગા આદિ તીર્થ વર્યેશો જેવી સ્થિતિ થઈ જાય. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સ્થાનની શુદ્ધિ પણ સમજાવે છે. અને એ બ્રાહ્મણો પવિત્ર આચાર વિચાર વાળા હોય એ વધારે સારું છે. 68મો શ્લોક, વૈષ્ણવ થયા છો તો બહુ કોશિયસ રહેવાની જરૂર છે. એ સિદ્ધાંત 68મા શ્લોકમાં સમજાવ્યો. નાન્ય દેવમ વ્રજેન્નૈવ પ્રશક્તો યપમાનયે. ષોડશમાં જે વાત સમજાવી છે એ જ વાત સમજાવી. કોઈ પણ દેવની સકામ ઉપાસના કરશો નહીં અને આવશ્યક ન હોય તો ત્યાં જશો નહીં. કોઈનો અનાદર નથી. એક વાત ખાસ ધ્યાન રાખજો, પુષ્ટિમાર્ગ ક્યારેય પણ કોઈ પણ દેવનો અનાદર નથી કરતો. જ્યાં આવશ્યકતા છે સન્માન આપ્યું છે. અને શ્રી આચાર્ય ચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે કોઈ પણ દેવ હોય, દેવની કક્ષા મનુષ્યની કક્ષાની કરતા ઉપરની છે, માટે કોઈ પણ દેવનો અપરાધ કરશો નહીં, એમને મસ્તક અવશ્ય નમાવજો. 2 શબ્દ છે એનું ધ્યાન રાખવાનું. એક શબ્દ છે આદર અને બીજો શબ્દ છે આશ્રય. આદર દરેકનો આપો. કોઈનો પણ અનાદર કરશો નહીં. કોઈ પણ દેવ હોય, કોઈનો પણ દ્વેષ પણ કરશો નહીં. પણ જો આશ્રય લેવાનો આવે તો આશ્રય કેવળ એકનો જ. બસ આવું જ કંઈક અનુસંધાન આપણે અહીંયા આગળ વિચારી શકીએ. નાન્ય દેવમ વ્રજેન્નૈવ, કે કોઈ પણ દેવની પાસે જવાને માટેની, સમ્મુખ થવાની આપણે બહુ આવશ્યકતા એવી છે નહીં. અને પ્રસંગવશ કદાચ આપણે જવું પણ પડે તો ક્યારેય પણ કોઈનું પણ અપમાન કરશો નહીં. અને જ્યારે તીર્થ સ્થાનમાં જાઓ તો તીર્થના દેવ, તીર્થના બ્રાહ્મણ, તીર્થના પુરોહિત, એમનું સન્માન અવશ્ય કરજો. આ વાત જરા આપણે વિચારી લઈએ. પ્રશક્તો યપમાનયે. કોઈ પણ દેવ હોય, હવે 2 શબ્દ વાત નીકળી તો કહી દઉં આપ લોકોને. એક શબ્દ છે ભગવાન અને બીજો શબ્દ છે દેવ. આ બંને શબ્દનો ભેદ બરાબર સમજી લેજો. જ્યાં સુધી આ બંને શબ્દનો ભેદ નહીં સમજાય ત્યાં સુધી બધી ગડબડ થતી રહેશે. એટલે જેમનું આરાધન કરો છો એમનું સ્વરૂપ સમજવું આપણા માટે અનિવાર્ય છે. એટલા જ માટે આપણે ત્યાં શાસ્ત્રનો શબ્દ લીધો છે, મહાત્મ્ય જ્ઞાન. જો શ્રી ઠાકોરજીની સેવા કરો છો તો મહાત્મ્ય જ્ઞાન જાણવું જરૂરી છે. જેવી રીતે આની આગળનું સત્ર હતું એમાં શ્રી ગિરિરાજજી બાવાનું મહાત્મ્ય જ્ઞાન, શ્રી નાથજી બાવાનું મહાત્મ્ય જ્ઞાન, શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય જ્ઞાન, આ બધો વિચાર કરવામાં આવે. તો જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ખ્યાલ નહીં હોય અને ભગવાન અને દેવ આ બંને શબ્દનો ખ્યાલ નહીં હોય ત્યાં સુધી બહુ બધી મુશ્કેલી થતી રહેશે. હવે આ બંને શબ્દનો ભેદ પણ જાણવો હોય તો આજે નથી કહેતો,
એક અઠવાડિયું જવા દો, આવતીકાલે કે પરમ દિવસે આપ લોકોને મેસેજ મળી જશે, ષોડશ ગ્રંથનો આરંભ થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા. બસ એમાં આવા ઘણા બધા સિદ્ધાંતો આવશે કે જેના દ્વારા વૈષ્ણવના ભાવોનું પોષણ થશે. શબ્દો આપણે દરરોજ બોલતા પણ હોઈએ, પણ એનો અર્થઘટન શું થાય છે આપણને ખ્યાલ ન હોય, તો આવું ઘણું બધું આપણે જાણવા જેવું છે, વાંચવા જેવું છે, વિચારવા જેવું છે. પણ કદાચ દરેકની વાંચવામાં રુચિ ન હોય, વિચારે તો સમજણ ન પડે, એના માટે જ આવા બધા સત્રોનું આયોજન થાય છે. એક વખત આપ લોકોની પાસે ફ્લાયર આવી જશે, ડિટેલ આવી જશે, એટલે પછી એની વધારે જાણકારી આપીશું. પણ એટલું યાદ રાખીએ, નાન્ય દેવમ વ્રજેન્નૈવ પ્રશક્તો યપમાનયે. અન્યાશ્રયમ વર્જયેત. આવી સમજણ વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં પણ આપવામાં આવી છે. અને સાથે સાથે જ્યારે આપણે ભગવાનનું આરાધન કરીએ છીએ ત્યારે એમાં બાકીના બધા જ અંતર્ગત આવી જ જાય છે. તો હવે આપણો ભાવ સ્થિર કઈ રીતે થઈ શકે? કારણ કે એકાશ્રય કરવાને માટે ભાવની સ્થિરતા ખૂબ જ જરૂરી છે. તો એ કોઈ જાદુની લાકડી નથી કે ફેરવીએ ને આપણો ભાવ સ્થિર થઈ જાય. તેના માટેની સમજણ આપીશ. સૌથી પહેલા તો ભગવદીયનો સંગ થાય, આ પહેલું પગથિયું. આપણે આત્મનિવેદન કરીએ છીએ, અને આત્મનિવેદન કરીએ એટલે શ્રી આચાર્ય ચરણની કૃપાથી ને શ્રી ઠાકોરજીની કૃપાથી સર્વાત્મ ભાવની કંઈક આપણને અનુભૂતિ થાય છે. અને એ અનુભૂતિ જ્યારે આપણને થાય, શ્રી ઠાકોરજીને આપણે બધું સમર્પિત કરતા હોઈએ, સમર્પણનો ભાવ આપણામાં દ્રઢ થાય, એમ કરતા કરતા દ્રઢ વિશ્વાસ આવે. શ્રી આચાર્ય ચરણની આજ્ઞા અવિશ્વાસો નૈવ કર્તવ્ય, દ્રઢતા આવે. અને આમ કરતા કરતા એ માર્ગમાં આપણે આગળ વધતા જઈએ, તો જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ ભાવની સ્થિરતા એ સિદ્ધ થતી જશે. અને જેવી આપણામાં ભાવની સ્થિરતા દ્રઢ થશે એટલે તરત જ ક્યારેય પણ આપણને પછી એવું નહીં થાય કે હું 10 સ્થાનમાં ફરું. આ જ વાત આપણને આ શ્લોક સમજાવે છે. શ્લોકનો ઉત્તરાર્ધ, તીર્થેષુ તીર્થ દેવાના. તીર્થ સ્થાનમાં જ્યારે આપણે જઈએ, તીર્થનું પણ સન્માન કરો અને તીર્થના જે પુરોહિત છે એમનું પણ સન્માન કરો. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર વાંચો, શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચો, શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચો, તો જે તીર્થના જે પુરોહિતજી હતા એમને એક પત્ર લખીને આપ્યો, આજ દિવસ સુધી એને માન્ય કરવામાં આવ્યો છે. જ્યારે આપણે તીર્થમાં જઈએ, ત્યાંના પુરોહિત હોય એનું સન્માન જાળવવું એ આપણી જવાબદારી છે. કદાચ આપણે તીર્થમાં ન જઈ શકતા હોઈએ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી વ્રજમાં ન જઈ શક્યા, અને જો પ્રતિવર્ષ ત્યાંના પુરોહિત આપણે ત્યાં આવતા હોય, ત્યાં જઈએ તો ત્યારે આપણે એમનું સન્માન કરીએ જ કરીએ, પણ જો આપણે ત્યાં પણ આવે તો પણ આપણે એમનું ગૌરવ અવશ્ય જાળવીએ. સમર્ચનમ, એમનું સન્માન કરીએ. હવે 69 અને 70મો શ્લોક, વર્ણ ધર્મ, એના માટેનું કંઈક સમજણ આપે છે કે કલિયુગમાં આ વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ એ પૂર્ણ રીતે આપણે પાળી શકીએ એમ છે કે નહીં. સંન્યાસશ્ચાગ્નિહોત્રમ ચ કલૌ નૈવ યથાવિધિ. 2 શબ્દ આપ્યા છે, એક સંન્યાસ છે અને બીજો અગ્નિહોત્ર છે. હવે કલિયુગમાં આ બંને પાળવા ખૂબ જ મુશ્કેલ છે. જો પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ સંન્યાસ શબ્દ સમજવો હોય
તો શ્રી આચાર્ય ચરણે જે ગ્રંથ લખ્યો છે સંન્યાસ નિર્ણય, એ વાંચીએ એટલે આપણને આ શબ્દ સમજાઈ જાય. હવે સંન્યસ્ત દીક્ષા લેવાની હોય, શ્રી આચાર્ય ચરણનું જીવન ચરિત્ર આપણે વાંચીએ તો અંતિમ કેટલા દિવસનો પ્રસંગ આપણે વાંચીએ કે જ્યારે કાશીમાં આપ શ્રી બિરાજમાન હતા, એની સાથે આ શબ્દનો વિચાર આપણે કરવો. પણ કલિયુગમાં સંન્યસ્ત દીક્ષા પાળવી એ ખૂબ જ અઘરી છે. બહારથી બધો ત્યાગ કરીએ એટલો પર્યાપ્ત નથી, ત્યાગ અંતરથી થવો જોઈએ. તો કલિયુગનો પ્રભાવ એવો છે કે એટલું સામર્થ્ય એ દરેકમાં હોઈ શકે એ સંભવ નથી. શાસ્ત્ર તો એવી સમજણ આપે છે કે આપણા આયુષ્યના 4 ભાગ કરવાના: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. હવે જ્યારે એકદમ અંતિમ અવસ્થા આવે છે, ત્યારે કલિયુગના પ્રભાવને કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. તો ત્યારે સંન્યસ્ત દીક્ષા અગર લે તો એનું પરિપાલન કઈ રીતે કરી શકે, આ એક પ્રશ્ન છે. અને સાથે સાથે સંન્યાસીને માટેના જે નિયમો છે એ નિયમ પાળવા પણ ખૂબ જ અઘરા છે. એટલે વિધિપૂર્વક સંન્યસ્ત દીક્ષા કદાચ લઈ પણ લે, તે છતાં પણ એ મનથી પૂર્ણ રીતે ત્યાગ કરી શકે છે કે કેમ, એ પણ પ્રશ્ન છે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણના પણ શબ્દો છે અને ટીકાકાર પણ સમજાવે છે કે કલિયુગમાં સંન્યસ્ત બહુ પ્રશસ્ત નથી. જ્ઞાન માર્ગમાં હોય સંન્યસ્ત દીક્ષા લઈ લે, એ આખી વાત અલગ છે. પણ પુષ્ટિમાં હોઈએ તો પછી આપણે સંન્યાસ લેવાની જરૂર નથી. કારણ કે જો આપણે સંન્યાસ લઈ લઈશું તો આપણા શ્રી ઠાકોરજીની સેવા કોણ કરશે? અને જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સાથે જોડાઈએ છીએ, સંબંધ બાંધીએ છીએ, ત્યારે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ સંબંધ ક્યાં સુધીનો? તો ઠાકોરજીની સન્મુખ આપણે જવાનું હોય તો યાવત જીવમ, જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી આપણું કર્તવ્ય એક જ છે, એ ભગવત સેવા છે. જો હવે આપણે સંન્યસ્ત લઈ લઈએ તો આપણા ઠાકોરજીનું શું? અને શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચીશું તો આ વાત વધારે સ્પષ્ટ થશે. સેવામાં પ્રભુનું સુખ ન જળવાયું અને કહ્યું કે મારા વસ્ત્ર એ ભગવા કરાવી દો, ત્યારે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી સેવકને, એમની સાથે સાથે મારા વસ્ત્ર પણ રંગાવી દો, એમની સાથે હું પણ સંન્યાસ લઈ લઈશ. આ જ વાત શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવી રહ્યા છે કે આ ચતુર્થ આશ્રમ છે. કલયુગના કારણે પાખંડ ધર્મનો પ્રસાર એમાં પણ થઈ જાય, અને જો એનું મન અંતરથી વિશુદ્ધ ન હોય તો સંન્યસ્ત દીક્ષા પણ એને ઉપયોગી નહીં થઈ શકે. અને એવી જ રીતે અગ્નિહોત્રના નિયમ ખૂબ જ કઠિન છે. અગ્નિહોત્ર જે લેશે એમની પર એટલા બધા રિસ્ટ્રિક્શન આવી જાય છે કે દરેક વ્યક્તિનું પછી દ્રવ્ય પણ એમનાથી લેવાતું નથી અને નિત્ય અગ્નિનું આરાધન કરવું પડે. માટે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે કલયુગમાં અગ્નિહોત્ર લઈ તો લે, પણ પછી એને નિભાવવું એ ખૂબ જ મુશ્કેલ છે. અને જો અડધું કાર્ય થાય તો એનું ફલ કઈ રીતે મળી શકે, એ પણ એક પ્રશ્ન આવી જાય. કલયુગના કારણે મદ મોહ માયામાં જીવ અટવાઈ જાય. કારણ વ્યસન અનેક રીતનું લાગી જાય તો પછી એ ધર્મ એ પૂર્ણ રીતે પાળી ન શકે. હવે સંન્યાસશ્ચાગ્નિહોત્રમ ચ કલૌ નૈવ યથાવિધિ સંદિગ્ધ ધર્મ સેવાપી, અને પછી એના કારણે ક્લેશ થાય અલ્પમેધ સામ, તો મુશ્કેલી થઈ જાય. તત્પશ્ચાત સમર્થસ્તુ તયો કુર્યાત વિદ્વાન
સ્માર્તાગ્નિ ધારણમ. હવે કદાચ લેવાની ઈચ્છા હોય તો એના માટે પણ નિર્ણય સમજાવી દીધો કે સામર્થ્ય હોય, બુદ્ધિમાન હોય અને વિષમ પરિસ્થિતિમાં વિદ્વાન હોય તો પછી સ્માર્ત અગ્નિને ધારણ કરે, આ સમજણ આપીશ. અને કદાચ એમાંથી પૂર્ણ રીતે નિયમ ન પાળી શકે તો પછી આરડું પતિત થાય છે. એ પાછી બધી શાસ્ત્રની ચર્ચા છે. આપણે પાછું એમાં સંન્યસ્ત વગેરે લેવું નથી. એ ચર્ચા આપણને બહુ ઉપયોગી નથી. પણ એટલું યાદ રાખીએ કે કલયુગમાં સંન્યસ્ત અગ્નિહોત્ર એને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ બહુ પ્રશસ્ત નથી. એની આગળનો શ્લોક 71 ને 72મો શ્લોક. આ બંને શ્લોક આપણા બધાના જીવનની સાથે જોડાયેલા છે. કેવળ સેવા ક્રમમાં જ નહીં, પણ એક ગૃહસ્થ જે ઘરમાં રહે છે એ ગૃહસ્થના જીવનની સાથે આ બંને શ્લોક એ ગાઢ રીતે જોડાયેલા છે. યદ્યપ્યેવં હિ ગાર્હસ્થ્યમ વર્ણ ધર્મેણ દુષ્કરમ તથાપ્યાયાત પતિતમ તદ્વ્યક્તમ દેહયાત્રયા. એટલે આ પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં રહે જે સ્માર્ત અગ્નિ વગેરેને ધારણ કરે તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર ગૃહસ્થ ધર્મનું આચરણ કરવું પણ કઠિન છે. એ છતાં પણ યથાશક્તિ એનું પાલન અવશ્ય કરવું. લગભગ આ વાત આગળ સમજાવેલી છે કે ગૃહસ્થાશ્રમની કઈ કઈ જવાબદારી છે. જ્યારે અલગ અલગને પોષણ આપવાની વાત આવી હતી ત્યારે આ વાત ગૃહસ્થાશ્રમને માટે સમજાવી હતી કે તમારા ને મારા માથે કેટલાક ઋણ છે. દેવનું ઋણ હોય, ઋષિનું ઋણ હોય, પિતૃનું ઋણ હોય. અને વૈશ્વદેવની વાત જ્યારે સમજાવી ત્યારે ગૃહસ્થનો ધર્મ શું છે એને વધારે સારી રીતે ત્યાં આગળ સ્પષ્ટ કર્યો. પણ કલયુગમાં જો આ ગૃહસ્થ ધર્મ કદાચ આપણી ઈચ્છા વગર પણ આવ્યો હોય તો એને પણ આપણે સારી રીતે નિભાવવાનો અને સાથે સાથે ન ગાર્હસ્થ્યમ વિના દેહ યાત્રા ધર્મોપી સિદ્ધતિ. ગૃહસ્થાશ્રમનો અભાવ હોય તો પિતૃકર્મ, પુત્રોત્પત્તિ આ બધાનો અભાવ થઈ જાય. ઠાકોરજી કંઈક પ્રેરણા કરી કહું આપ લોકોને આ વાત ઉપર. ખૂબ જ ઉપયોગી વાત શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. શાસ્ત્ર એવું કહે છે કે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કરો અને આજનો યુવાન મિલેનિયલ કે એવો શું શબ્દ વાપરે છે મને એક્ઝેક્ટલી વર્ડ ખબર નથી, પણ એવો જ કંઈક શબ્દ છે કે જે લગ્નની સંસ્થાને માનતા નથી અને લિવ ઇન રિલેશનશીપમાં માને છે. જે રહેતા હશે એમની અંગત વાત છે. આપણે એના માટેની કે ચર્ચા કે ટીકા ટિપ્પણી કરી ન શકાય, કારણ કે દરેકનું જીવન પોતાનું જીવન છે. આપણને કોઈ અધિકાર નથી કે આપણે કોઈકના જીવનમાં વધારે પડતી દખલગીરી કરીએ, જરા પણ ન કરવી જોઈએ. પણ શાસ્ત્ર જે સમજાવે છે, 4 આશ્રમની આખી જે પરંપરા આપી છે એનું કારણ શું છે? જ્યારે ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ પ્રવેશ કરે છે અને પતિ પત્ની તરીકે સાથે રહેશે, એક લીગાલિટીની દ્રષ્ટિએ પણ વિચાર કરીએ, નૈતિકતાની દ્રષ્ટિએ પણ વિચાર કરીએ, મોરલિટી પણ વિચાર કરીએ આપણે, અને કમિટમેન્ટ પણ વિચારીએ તો આખી જ વ્યવસ્થાને આ રીતે વિચારો તો ખબર પડશે કે લગ્ન જીવનનું મહત્વ કેટલું છે. અને જ્યારે એ લગ્ન જીવન નથી રહેતું ત્યારે જરા શાંતિથી વિચાર કરે, એક સાથે કેટલા બધા સંબંધોની પર ત્યાં ને ત્યાં જ પૂર્ણ વિરામ આવી જાય છે. સમાજ એવું સમજે છે કે જેમ જીવવું હોય એમ જીવી શકાય, પણ ધર્મશાસ્ત્ર એની અનુમતિ આપતું નથી. માનવું ન માનવું એ અંગત વાત છે, પરંતુ આ શ્લોકને જો અર્વાચીન પરિપ્રેક્ષ્યમાં પણ વિચારવો હોય તો આવો ઘણો વિચાર કરી શકાય છે.
ઠાકોરજીની કૃપાથી આપણા ધર્મશાસ્ત્રનું મોડર્ન રીતે પણ ઘણું બધું સંકલન ને સંશોધન કર્યું છે. અહીંયા તો આપણે ટ્રેડિશનલ રીતના, કારણ કે મૂળ ગ્રંથમાં જ આનંદ લઈએ છીએ, પણ એને શાસ્ત્ર અને અર્વાચીન રીતે પણ ઘણી રીતે વિચારી શકાય છે. હવે આ ગૃહસ્થાશ્રમ એ બે પ્રકારનો છે. 73મો શ્લોક એ વાત સમજાવે છે. આશ્રમો વિવિધઃ પૌર્મે તત્રોદાસીનકો ગૃહી. હવે આ ગૃહસ્થાશ્રમ એ બે પ્રકારનો, વિવિધઃ, એક ઉદાસીન છે અને બીજો ગૃહી છે. તો ગૃહી કોને કહેવાય અને ઉદાસીન કોને કહેવાય? તો જે પોતાના કુટુંબનું પાલન પોષણ કરે એ ગૃહી છે. અને કુટુંબનું પાલન પોષણ કરવું એ ઘરની મુખ્ય વ્યક્તિની જવાબદારી છે. પિતા શબ્દની વ્યાખ્યા શું છે? સંસ્કૃત ભાષા જે સમજાવે છે. જે પાલન પોષણ કરે છે એ પિતા છે. તો આખા જ પરિવારનું પાલન પોષણ કરે, પોતાની જવાબદારીમાંથી કોઈ પણ રીતે પાશીપાની ન કરે, એ ગૃહી છે. સાથે સાથે આગળ જે કર્તવ્ય સમજાવ્યા હતા, દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ, એ બધાનું પણ જવાબદારી નિભાવે. હવે આ બધું જ જે ન કરે અને એમને પોતાનું જીવન જીવે, ભલે ગૃહસ્થાશ્રમમાં હોય પણ આ બધું જ પાલન ન કરે, એના માટે શબ્દ પ્રયોગ કરે છે ઉદાસીન. તો ઉદાસીન ગ્રાહ્ય નથી. જે ગૃહી છે એ ગૃહી ગ્રાહ્ય છે. આપણે એનાથી આગળ શુદ્રોનું કર્તવ્ય શું છે? તો 74 અને 75મો શ્લોક. જો આ બધી વર્ણ અને આશ્રમની વ્યવસ્થા ચાલે છે, એક વાક્ય આપ લોકોને આગળ કહ્યું હોય તો પુનઃ યાદ કરાવું, ન કહ્યું હોય તો અત્યારે કહી દો. લોકોના મનમાં એવી ભ્રાંતિ છે કે ગૃહ, આશ્રમ, વર્ણ, આ બધી વ્યવસ્થા ઋષિમુનિઓએ કરી, પણ વાસ્તવિકતા એવી નથી. આજે આખી વ્યવસ્થા કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે આખી જ વ્યવસ્થાનો કરતા અગર કોઈક છું તો એ હું છું. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, આપણો ધર્મ કે આપણો સંપ્રદાય સુદ્ધા શુદ્રને તિરસ્કૃત નથી માનતો. રાજકારણને કારણે, લોકોના મનમાં આવેલી ઊંચ નીચતાને કારણે એ તિરસ્કૃત કરે એ વાત અલગ છે. પણ હવેના જે બે શ્લોકો છે, શુદ્રનું કર્તવ્ય શું છે એ સમજાવે છે. આખી જ આશ્રમ વ્યવસ્થા એવી છે જે આપણે આખા જીવનમાં કરીએ છીએ. આપણને કન્ટિન્યુ આપણો પ્રોગ્રેસ જોઈતો હોય છે, ગ્રોથ જોઈતો હોય છે. જીવનમાં પણ આ જ વાત છે. શુદ્રમાંથી વૈશ્ય થાય, વૈશ્યમાંથી ક્ષત્રિય થાય, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થાય. અને બ્રાહ્મણની પણ પાછી અલગ અલગ કેટેગરી છે. દરેક બ્રાહ્મણને એક સરખું સન્માન નથી. એની જે પ્રમાણેની યોગ્યતા હોય એ પ્રમાણે એનું આદર સન્માન છે. તો શુદ્રને માટે હવે જો આ બે શ્લોકોનું અનુસંધાન વાર્તા પ્રસંગની સાથે લેશે તો બે ચરિત્ર કેવળ નામ યાદ કરાવું છું. એક બિલછુકુંડનો એક ચહુડો હતો, એનો પ્રસંગ યાદ રાખજો. બીજો ભૈયા રૂપ મુરારીનો જે પ્રસંગ છે એ પ્રસંગને યાદ રાખજો. ત્રીજો પ્રસંગ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એક કુંજરીને જલ પીવડાવ્યું હતું, એ યાદ રાખજો. ચોથું અનુસંધાન લેવું હોય તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી આચાર્ય ચરણનું જે નામ છે એ નામ યાદ રાખજો. આ બધું જ આ શ્લોકની સાથે વિચારશો તો ખ્યાલ આવશે. ધર્મ હોય કે સંપ્રદાય હોય એ શુદ્રોને તિરસ્કૃત કરતો નથી. એક વાત ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ
કોઈ પણ માણસનો તિરસ્કાર કરશો નહીં. તમને ને મને કોઈ અધિકાર નથી એનો. કારણ શું? તો શાસ્ત્રનું વચન પ્રમાણે છે એમાં આખી જ માનવ જાતિને માટે આપણું ધર્મશાસ્ત્ર સમજણ આપે છે, અમૃતસ્ય પુત્ર. આપણે કોણ? તો આપણે અમૃતના સંતાન. અને અમૃત એટલે કોણ? અમૃત એટલે બીજો કોઈ નહીં, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને આપણે ભગવાન કહીએ છીએ, બસ એના જ સંતાનો છે. દરેકના ગુણધર્મો અલગ અલગ છે. એ તો શ્રી આચાર્ય ચરણે સ્પષ્ટ કર્યું જ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આ જે ગ્રંથ છે એ વાંચો એટલે ખબર પડશે કે જીવની અલગ અલગ કક્ષા કઈ છે. એના ગુણો અનુસાર એની કક્ષા બનેલી છે. તો શુદ્ર હોય એનો ક્યારેય પણ તિરસ્કાર કરશો નહીં. અને જેમ જેમ તિરસ્કાર થતો ગયો એમ એમ સમાજને વિપરીત આખું જે પરિણામ આવ્યું ઘણું વિચારી શકાય એવું છે, પણ એ બધી ચર્ચામાં આપણે જતા નથી. શ્લોકનો અનુસંધાન આપણે લઈએ. શુદ્રસ્તુ હિંસ્ર કાર્યેણ નિષિદ્ધેના શનેન ચ નિવૃત્યાસો ભજેત્કૃષ્ટમ મહદ્ભીરણુકંપિતા. શુદ્ર હોય, જીવ હિંસા કરતા હોય, પશુ પક્ષીઓનો વધ કરતા હોય, તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે એ બધા કાર્યમાંથી ધીરે ધીરે કરીને નિવૃત્તિ લઈ લો. એ બધું કરશો નહીં. જો નિષિદ્ધ આચરણ અને નિષિદ્ધ આજીવિકા હોય તો એ પણ છોડી દેજો. તો કરવાનું શું? તો આજ્ઞા કરી ભજેત કૃષ્ણ. વૈષ્ણવમાં એક સેવક એવા પણ હોય છે, ગામે ગામ ફરે છે અને જેના સંપર્કમાં આવે છે, લાગે વિચાર કરે કે આને ભગવાનમાં વાળી દઉં, તો એને પછી અષ્ટાક્ષર મંત્ર સંભળાવે છે, વાર્તા પ્રસંગાનું પ્રમાણ આપે છે. અને એક મુખ્ય વ્યક્તિ જ્યારે એમના સંપર્કમાં આવે અને અષ્ટાક્ષર મંત્ર લેશે, પછી આખું ગામ એની સાથે જોડાઈ જાય છે. આ પ્રમાણ છે. ભજેત કૃષ્ણમ. હવે જીવનું કલ્યાણ કઈ રીતે કરવાનું આ બધા શ્લોકો સમજાવે છે. એ જીવ ન કરવાના કાર્ય કરતો હોય, હિંસા કરતો હોય, તો એનું કલ્યાણ કોણ કરશે? તો ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારી પાસે આવી જાય. અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે ભજેત કૃષ્ણ. અને કઈ રીતે? ભવદ્ભિરણુકંપિતા. કોઈ મહાપુરુષનો સંપર્ક થાય, એમનો ભેટો થાય અને ખોટો રસ્તો છોડીને સાચા રસ્તે ચાલે, તેનું કલ્યાણ થઈ જાય. તો પછી એમણે કરવાનું શું? તો શુદ્રએ કરવાનું જે છે 75મા શ્લોકમાં સમજાવ્યું. સહિતમ હરિભક્તાનામ બ્રાહ્મણાનામ ચરેત ગવામ પાદ સેવા ચ મહતામ યદ્વૃત્યા તુષ્યતે હરિ. શુદ્રની ઉત્પત્તિ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એકાદ બે શબ્દનું અનુસંધાન સુબોધિનીજીની કારિકાની સાથે પણ મળી શકે એવું છે. એની જવાબદારી શું? તો મહાપુરુષોની સેવા કરે. પોતાના જીવનનું કલ્યાણ કરવું હોય, ગાય માતાની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે. આમ કરતા કરતા એમના જીવનના જે દોષ છે એ દોષ નિવૃત્ત થાય. અને શુદ્રસ્ય સન્નતિ શૌચમ સેવા સ્વામિન્યમાયા. જેમ જેમ વિનમ્રતા આવે, પવિત્રતા આવે, ભગવાનમાં જોડાતા જાય, એમ એમ ધીરે ધીરે કરી અને આગળ વધતા જાય. અને ખોટો રસ્તો છોડી અને જે વ્યક્તિ પોતાના જીવનમાં સાચો રસ્તો અપનાવે છે, એ દરેક જીવને કામ લાગે એવી આજ્ઞા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ
75મા શ્લોકના અંતિમ ચરણમાં કરે છે, યદવૃત્ત્યા તુષ્યતે હરિ. જીવનમાં વૃત્તિ એવી રાખજો, જીવનમાં વ્યવસાય એવો રાખજો, જીવનમાં કામ ધંધો નોકરી જીવનનું આચરણ એવું રાખજો કે જેના દ્વારા તુષ્યતે હરિ, એટલે ભગવાન પ્રસન્ન થાય. લોકોને પ્રસન્ન કરવાને માટે આપણું જીવન જીવવું પડે વ્યવહારમાં, એ આખી વાત અલગ છે. પણ આપણું કર્તવ્ય શું છે? સેવકનું એક જ કર્તવ્ય છે, જેના દ્વારા એના સ્વામી પ્રસન્ન રહે એ રીતના તમારે ને મારે જીવન જીવવાનું છે. લૌકિકમાં પણ આપણે ત્યાં કામ કરનાર કોઈ કર્મચારી હોય, કોઈ ચાકર હોય, કોઈ નોકર હોય, કોઈ મેડ હોય, આપણાથી ઉપરવટ જાય તો આપણને ગમે નહીં. તો આપણે અલૌકિકની વાત કરીએ તો અલૌકિકમાં તમારું ને મારું જીવન એવું હોવું જોઈએ, તમારું ને મારું કાર્ય એવું હોવું જોઈએ કે જેના દ્વારા તુષ્યતે હરિ. ભલે શબ્દો શુદ્રને માટે લખ્યા છે, પણ દરેક જીવનું કલ્યાણ કરે એવા આ બે શબ્દ છે. અને ભગવાન પ્રસન્ન શેનાથી થાય? દયા સર્વભૂતેષુ. જીવ માત્રની પર દયા રાખો, અનુકંપા રાખો, કમ્પેશન રાખો. જીવનમાં પવિત્રતા રાખો, ભગવત સેવા કરો, મહાપુરુષોની સેવા કરો. આમ જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ આપણે ભગવાનના વધારે ને વધારે લાડકા થતા જઈશું. માટે શુદ્રના ધર્મ સમજાવી હવે 76મા શ્લોકથી સર્વજન સામાન્ય ધર્મ એનું નિરૂપણ કરી રહ્યા છે. તો આવતીકાલે નહીં પણ હવે મંગળવારે જ્યારે આપણે પાછા ભેગા થઈશું ત્યારે 76મા શ્લોકથી આપણે આરંભ કરીશું, આગળનો ક્રમ લઈશું. આજે જરા ઇલેક્ટ્રિસિટી જતી રહી 5-10 સેકન્ડને માટે, એટલે પાછું આખું રાઉટર ને બધું સ્ટાર્ટ થાય, બધી સિસ્ટમ શરૂ થાય. એવું નથી કે એક સેલફોન રાખીને આખો આ પ્રકલ્પ ચાલી રહ્યો છે, એવું નથી. ઘણું બધું જોડાયેલું છે આમ. તો એ આખું જ શરૂ થતા લગભગ 4-5 મિનિટનો એક વ્યવધાન આવી ગયો. એ હવે વાત આપણા હાથમાં નથી. તો આજનું આ જે વક્તવ્ય છે, ગઈકાલે મેં કંઈક વાત કરી હતી આપ લોકોને. મહામંત્રનું એક અભિયાન આખું જ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. કોરોનાના સમયમાં તો ઉપયોગી છે જ, પણ આ જીવન ઉપયોગી છે. દરેક વૈષ્ણવો એમાં જોડાય, આવો પરિષદના મનનો મનોરથ છે. મેં જ્યારે આગળ વાંચ્યું હતું ત્યારે એવું વાંચ્યું હતું કે 2,16,000 જેટલી એની અષ્ટાક્ષર મંત્રની માળા થઈ હતી. પણ 29 તારીખ સુધીની જે માળા થઈ છે એમાં એ 3,38,000 આટલી માળા અષ્ટાક્ષર મંત્રની થઈ છે. પુષ્ટિમાર્ગે ગૌરવ લેવા જેવી આ એક વાત છે. લગભગ 3,65,00,000 જેટલા અષ્ટાક્ષર મહામંત્રના જપ 29 તારીખ સુધી થયા છે. આજે 31મી મે છે. 2 દિવસમાં જેટલો વધારો થયો હશે એટલો અલગ. જે વ્યક્તિ જે સ્થાનમાં છે, સકામ કશું જ નથી કરવાનું, કેવળ અને કેવળ શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એના માટે શક્ય હોય અષ્ટાક્ષર મહામંત્રના જપ આપણે કરીએ. આવો એક પરિષદનો સંકલ્પ છે. શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ગામે ગામના વૈષ્ણવો એમાં જોડાયેલા છે. આવું સત્કર્મ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના માધ્યમ દ્વારા સંપન્ન થઈ રહ્યું છે. આજની આ વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં એવં શ્રી ગોપીનાથજી પ્રભુચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું અને પુનઃ એક વખત શ્રી વલ્લભકુલના આચાર્યવર્ય બાલકો વિદ્વજ્જનોને દંડવત પ્રણામ કરું અને આપ સર્વ જે વૈષ્ણવો
જે માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે આપ સર્વને પુનઃ એક વખત ભગવત સ્મરણ કરી આજની વાણીને વિરામ આપો. પુનઃ આપણે મંગળવારે આ જ સમયે મળીશું. અસ્તુ.